નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે 25 ફેબ્રુઆરીની રાત્રે થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ મામલે ભાદરવા પોલીસને મોટી સફળતા મળી છે. એફઆઈઆર નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય આરોપી અને ફાર્મ હાઉસના માલિક છગન પટેલની ધરપકડ કરી લીધી છે. થોડા દિવસો અગાઉ સાવલીના પોઈચા ખાંડી ગામે થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે ફાયરિંગ કરનાર સીકે પટેલ ભાજપનો હોદ્દેદાર હોવાથી શરૂઆતમાં પોલીસે નરમ વલણ અપનાવ્યું હતું, પરંતુ પીડિતે એફઆઈઆર નોંધાવતા ભાદરવા પોલીસ તાત્કાલિક એક્શન લેવા મજબૂર બની હતી. આખરે ભાદરવા પોલીસે ફાયરિંગ કરીને ફરાર થયેલા શેફ ફાર્મ હાઉસના માલિક છગન પટેલને લીધો છે. આરોપી સામે ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે અત્યારે આરોપીની સઘન પૂછપરછ કરી છે અને ફાયરિંગમાં વપરાયેલ હથિયાર મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે આટલા ગંભીર ગુનામાં પકડાયા હોવા છતાં પોલીસ કસ્ટડીમાં આરોપીના હાથમાં મોબાઈલ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે છગન પટેલ હાલ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેણે પોતાની ભાજપના નામનો ઉપયોગ કરીને સાવલી પંથકમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની નાણાકીય લેવડ દેવડો કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે શું રાજકીય વગને કારણે આરોપીને વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે, તે ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.